વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે એક નવો ટોપિક ભણવાના છીએ જેનું નામ છે લો ઓફ ફ્લોટેશન. પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં આપણે આર્કિમિડીઝનો સિદ્ધાંત ભણી ગયા. એની અંદર આપણે બાયોન્સી શું છે, બાયોન્ટ ફોર્સ શું છે, અને ઉત્પ્લાવકતા શું છે, ઉત્પ્લાવક બળ શું છે, અને એપરન્ટ વેઇટ શું છે એ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. અને એ બધાનો સાથે જે મેળ મતલબ એ બાયોન્ટ ફોર્સ, એપરન્ટ વેઇટ આ બધુંને સાથે મેળવીને આપણે આર્કિમિડીઝનો સિદ્ધાંત ભણ્યા. ઓકે, તો આર્કિમિડીઝનો સિદ્ધાંત ઓલરેડી પતી ગયો છે. હવે આજે આપણે વાત કરવાના છીએ લો ઓફ ફ્લોટેશન, એટલે કે ફ્લોટેશનનો નિયમ. ફ્લોટેશનનો નિયમ શું છે એની વ્યાખ્યા મેં ઓલરેડી લખી નાખી છે, પણ વ્યાખ્યા પર ડાયરેક્ટ આપણે જશું નહીં. સૌથી પહેલાં એની અંદરના મહત્ત્વના પોઈન્ટ્સ છે એને મારે થોડા સમજાવવા છે, ને એ તમે સમજશો તો તમારા માટે લો ઓફ ફ્લોટેશન એકદમ ઇઝી થઈ જશે. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ. પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં આર્કિમિડીઝનો સિદ્ધાંત ભણ્યા, એમાં આપણે શું ભણ્યા હતા ખાલી જસ્ટ એક આપણે વાત રિવિઝન કરી લઈએ કે ભાઈ કોઈ પણ પદાર્થ, બરાબર ને, કોઈ પણ પદાર્થને જ્યારે પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે, જ્યારે કોઈ પણ પદાર્થને શું કરવામાં આવે છે, પ્રવાહીમાં ડુબાડવામાં આવે. માનો કે એમ દળનો અને વી કદ ધરાવતો પદાર્થ જે છે એ મેં શું કર્યું છે, આ પ્રવાહીમાં ડુબાડ્યો છે. ઓકે, તો અહીંયા બે કન્ડિશન આવતી હતી. પહેલી કન્ડિશન જે આવતી હતી એ શું હતી કે જેટલા કદનો આ જે પદાર્થ છે એટલા કદનું પાણી જે છે અથવા પ્રવાહી જે છે એ શું થાય છે, માનો કે આ એની ઓરિજિનલ સ્થાન હતું, અને અહીંયા આ ઓરિજિનલ લેયર હતું, તો એના ઉપર આટલું લેયર જે છે એ પાણીનું વધી જાય છે. કહેવાનો મતલબ કે અહીંયા જે પદાર્થને ડુબાડવામાં આવે છે એનું જેટલું કદ છે, બરાબર, એટલા જ કદનું પાણી જે છે, પ્રવાહી જે છે એ શું થાય છે, અહીંયા વિસ્થાપિત થાય છે. અને બીજો પોઈન્ટ એ હતો કે આ વિસ્થાપિત થયેલું જે પ્રવાહી છે, આ પ્રવાહીનું જે વજન છે, આ વિસ્થાપિત થયેલા પ્રવાહીનું જે વજન છે એ કોના બરાબર થાય છે, તો ઉત્પ્લાવક બળના બરાબર થાય છે. ઓલરેડી મેં તમને કરાવી દીધું. તો આ બે મહત્વના મુદ્દાઓ જે છે તમારે ધ્યાનમાં રાખવાના છે આર્કિમિડીઝના સિદ્ધાંતના. કે પહેલો પોઈન્ટ શું હતો, સિમ્પલ, કે જે પદાર્થને ડુબાડવામાં આવે છે એનું જે કદ હોય છે, જે પદાર્થને ડુબાડવામાં આવે છે એનું જે કદ હોય છે એટલા જ કદનું પાણી અથવા પ્રવાહી શું થશે, વિસ્થાપિત થશે. બીજો પોઈન્ટ કે એ પ્રવાહીને જ્યારે ડુબાડવામાં આવે છે તો નીચેની તરફ ઉત્પ્લાવક બળ લાગે છે, નીચેની તરફથી ઉપરની તરફ કયું બળ લાગે છે, ઉત્પ્લાવક બળ, બાયોન્ટ ફોર્સ લાગે છે. અને આ જે બાયોન્ટ ફોર્સ લાગે છે એનું જે મૂલ્ય છે, બરાબર ને, એટલે કે એ બાયોન્ટ ફોર્સ શેના માટે જવાબદાર છે, તો કે ભાઈ પદાર્થના વજનમાં કંઈક ઘટાડો જોવા મળે છે, બરાબર ને. પદાર્થને ડુબાડીએ એટલે પદાર્થના વજનમાં ઘટાડો, અને એ પદાર્થના વજનમાં ઘટાડો કોના બરાબર જોવા મળે છે, તો કે જેટલું નીચેની તરફથી ઉપરની તરફ કયું લાગે છે, ઉત્પ્લાવક બળ લાગે છે, એટલો જોવા મળે છે. તો જે ઉત્પ્લાવક બળ જે છે એ કોના બરાબર થઈ જાય છે, તો પદાર્થના વજનમાં થતો ઘટાડો ના બરાબર થાય છે, બરાબર. અથવા જેટલું પ્રવાહી વિસ્થાપિત થાય છે, જેટલું પ્રવાહી અહીંયા શું થાય છે, વિસ્થાપિત. મેં તમને અહીંયા આ ફિગર બનાવીને તમને સમજાવ્યું હતું કે અહીંયા નાનામાં જેટલું પ્રવાહી જે આમાં આવે છે, આ વિસ્થાપિત થયેલા પદાર્થનું કદ, આનું કદ આ પદાર્થના કદ જેટલું હોય છે, ને આનું વજન જે છે, ડબલ્યુ જે છે એ કોના બરાબર થાય છે, એ થાય છે અહીંયા લાગતા અપથ્રસ્ટના બરાબર થાય છે. ક્લિયર કે નહીં? તો આર્કિમિડીઝનો સિદ્ધાંત આપણને અપથ્રસ્ટ એટલે ઉત્પ્લાવક બળ જ સમજાવે છે. ઓકે, ઉત્પ્લાવક બળ જ સમજાવે છે. ઓલરેડી આપણે મેં ડીપમાં અહીંયા તમને કરાવી દીધેલ છે, આમાં કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં. અચ્છા, હવે વાત કરવા જઈ રહ્યા છીએ આપણે લો ઓફ ફ્લોટેશન. લો ઓફ ફ્લોટેશન એટલે શું કે પદાર્થ જે છે એ કઈ કન્ડિશન, જો કોઈ પણ પદાર્થ જે ફ્લોટેશન એટલે તરવું, ફ્લોટેશન એટલે તરવું. માનો કે કોઈ પદાર્થ છે, આપણે આ પાત્ર લીધું ને પાત્રની અંદર શું ભરી દીધું છે, પાણી ભરી દીધું છે, અથવા કોઈ પણ તરલ ભરી દીધું છે, કોઈ પણ પ્રવાહી ભરી દીધું છે. માનો કે આપણે રો ઘનતાવાળું પ્રવાહી ભરી લીધું છે. હવે આની અંદર જે પદાર્થ છે એ કંઈક આવી રીતના તરી રહ્યો છે. આ પદાર્થ જે છે થોડો બહાર છે, થોડો અંદર છે. કેટલો બહાર છે કેટલો અંદર છે એનું ડિસાઇડ નથી, પણ માનો કે અડધો બહાર છે ને અડધો અંદર છે એવું માની લો તમે, બરાબર ને. અડધો જે એ પદાર્થ છે બહાર છે ને અડધો અંદરની તરફ છે. તો આવી રીતના કંઈક તરી રહ્યો છે. હવે આ પદાર્થ તરે છે એનો મતલબ શું થયો? એનો મતલબ એમ થાય છે કે આ પદાર્થ તરી રહ્યો છે એનો મતલબ કે એ સંતુલિત અવસ્થા ધરાવે છે. કઈ અવસ્થા ધરાવે છે?
સંતુલિત અવસ્થા ધરાવે છે અને સંતુલિત અવસ્થા ધરાવવી એનો મતલબ શું થયો કે એના ઉપર લાગતું ચોખ્ખું બળ જે છે એ કેટલું થશે? શૂન્ય થાય છે. એના ઉપર લાગતું ચોખ્ખું બળ કેવું થાય છે? શૂન્ય થાય છે. હવે કોઈ પણ પદાર્થ જો તરતો હોય તો એના પર કયા કયા બળ લાગશે? તો તમે જુઓ કે એના ઉપર એક નીચેની તરફ બળ લાગશે. નીચેની તરફ કયું બળ લાગશે? તો કે ભાઈ વજન બળ લાગશે. અને એના ઉપર ઉપરની તરફ એક ઉપરની તરફ બળ લાગે છે અને એ બળ જે છે એ કયું થશે? તો કે ઉત્પ્લાવક બળ લાગે છે. બરોબર કે નહીં? એટલે કે અહીંયા લાગતું વજન બળ અને ઉપરની તરફ લાગતું ઉત્પ્લાવક બળ. એટલે હવે તમે જુઓ આના ઉપર લાગતું ચોખ્ખું બળ કેટલું? આના પર લાગતું ચોખ્ખું બળ કેટલું? 0. તો ચોખ્ખું બળ કેટલું થાય? તો એના પર બે જ બળ લાગે છે. એક નીચેની તરફ વજન બળ એટલે કે વજન બળ પ્લસ કરશું પણ આની વજન બળ નીચેની તરફ ને આ ઉપરની તરફ એટલે આપણે નેગેટિવ કરી દઈશું. -u = 0 થશે. અને આના પરથી આપણે લખી શકીએ કે વજન બળ અને ઉત્પ્લાવક બળ જ્યારે સરખા થાય ત્યારે આ પદાર્થ તરશે. ત્યારે એ પદાર્થ કેવો છે? સંતુલિત અવસ્થામાં રહેશે. અને જ્યારે તે સંતુલિત અવસ્થામાં રહેશે ત્યારે એ પદાર્થ શું થશે? તરશે. એટલે નિયમ જે છે ફ્લોટેશનનો નિયમ, કોઈ પણ પદાર્થ જે છે એ પ્રવાહીમાં ક્યારે તરે? કે જ્યારે તે સંતુલિત અવસ્થામાં હોય. અને સંતુલિત અવસ્થામાં હોવું એટલે એનો મતલબ કે એના ઉપર લાગતું જે ચોખ્ખું બળ છે એનો એ 0 થવું જોઈએ અથવા થાય. ચોખ્ખું બળ જો 0 થાય તો હવે આપણે એના પર લાગતા બળો કેટલા? તો કે ભાઈ હાલની કન્ડિશનમાં બે જ બળ લાગી રહ્યા છે. એક નીચેની તરફ ગુરુત્વાકર્ષણ બળના કારણે વજન બળ અને ઉપરની તરફ પ્રવાહી દ્વારા લાગતું ઉત્પ્લાવક બળ. બરોબર? આ બંનેનો જે સરવાળો, એટલે હવે સરવાળો શું? બળ કઈ રાશિ? સદિશ રાશિ છે. તો એના એકોર્ડિંગ આપણે સરવાળો કરવો પડશે. એટલે કે નીચેની તરફ લાગતું બળ આપણે જો ધન લઈએ તો ઉપરની તરફ લાગતું બળ ઋણ લેવું પડે. તો નીચેની તરફ લાગતું વજન બળ માઇનસ શું થશે? ઉપરની તરફ લાગતું ઉત્પ્લાવક બળ = 0. તો વજન બળ અને ઉત્પ્લાવક બળ કેવા થઈ જશે? અહીંયા સરખા થઈ જશે. તો અહીંયા આપણે લખી શકીએ કે ફ્લોટેશન મતલબ શું? હે ને? ફ્લોટેશન એટલે તરવું. ફ્લોટેશન અત્યારે હાલ લખતા નહીં. અત્યારે તમે કંઈ પણ લખતા નહીં. અત્યારે કંઈ પણ લખવાનું નથી. હું તમને કહીશ કે હવે તમે લખો એટલે ત્યારે તમે લખજો. ઓકે? ફ્લોટેશન મતલબ શું? તો કે ભાઈ તરવું. બરોબર ને? તરવું એનો મતલબ શું? પદાર્થ ક્યારે તરતો હોય? જ્યારે તે કઈ અવસ્થામાં હોય? સંતુલિત અવસ્થામાં હોય, ઇક્વિલિબ્રિયમ હોય. બરોબર ને? સંતુલિત હોવું એનો મતલબ ઇક્વિલિબ્રિયમ હોય. હે ને? એ જે પદાર્થ જે છે એ ફ્લોટેશનનો મતલબ શું થાય? કોઈ પણ પદાર્થનું તરવું. તરવાનો મતલબ શું થાય? કે એ પદાર્થ જે છે એ કેવો છે? તો કે ભાઈ સંતુલિત પદાર્થ છે. પદાર્થ કેવો છે? સંતુલિત પદાર્થ છે. અને પદાર્થનું સંતુલિત હોવું, પદાર્થ કેવી અવસ્થા ધરાવે છે? સંતુલિત અવસ્થા ધરાવે છે. બરોબર કે નહીં? જ્યારે પદાર્થ સંતુલિત અવસ્થા ધરાવતો હોય ત્યારે જ પદાર્થ તરશે. ને જ્યારે પદાર્થ તરે તો એના માટે નવો શબ્દ જે છે એને આપણે ફ્લોટેશન કહીએ છીએ. ને આ ફ્લોટેશન તરવા માટેના અમુક નિયમો છે ને એ નિયમો આપણે ભણવાના છે. એની વ્યાખ્યા મેં તમને કરાવી છે. ઓકે? હવે સંતુલિત અવસ્થા હોવું એનો મતલબ શું થયો? એનો મતલબ એમ થાય કે એના ઉપર લાગતું ચોખ્ખું બળ જે છે એ કેવું મળે છે? શૂન્ય મળે છે. હવે તમે જુઓ કે એના ઉપર લાગતું ચોખ્ખું બળ કયું? તો કે ભાઈ W. અહીંયા વજન બળ. હે ને? નીચે હું લખું કે વજન બળ માઇનસ ઉત્પ્લાવક બળ. આ બંનેનો સરવાળો કેવો થાય છે? વજન બળ અને ઉત્પ્લાવક બળનો સરવાળો કેવો થશે? કયો સરવાળો થશે? આનુષંગિક સરવાળો થશે. બરોબર ને? કયો સરવાળો થશે? આનુષંગિક, અથવા આપણે કહી શકીએ કે સદિશ સરવાળો થશે. સદિશ સરવાળો તમે જો કરવા જશો તો વજન બળ નીચેની તરફ, ઉત્પ્લાવક બળ ઉપરની તરફ. એટલે આ બંનેનો આમ જોવા જઈએ તો સરવાળો થયો, પણ આ ઉત્પ્લાવક બળ ઉપરની તરફ લાગતું હોવાના કારણે આપણે નેગેટિવ સાઇન લગાવી દીધી. તો આના પરથી આપણને ખબર પડે કે વજન બળ કોના બરાબર થઈ જશે? ઉત્પ્લાવક બળના બરાબર થઈ જશે. ખબર પડી કે ના પડી? ઉત્પ્લાવક બળના બરાબર થઈ જશે. તો આ કન્ડિશન જે છે, આ કન્ડિશન છે એને આપણે લો ઓફ ફ્લોટેશન કહેવામાં આવે છે. ઓકે? આ કન્ડિશનને શું કહેવામાં આવે છે? લો ઓફ ફ્લોટેશન કહેવામાં આવે છે. હવે ઉત્પ્લાવક બળ શું છે? તો એ આપણે કાલે આર્કિમિડીઝના સિદ્ધાંતમાં ભણ્યા હતા. હે ને? આ જે છે ઉત્પ્લાવક વજન બળ જે છે એ કોના બરાબર થાય છે? ઉત્પ્લાવક બળના બરાબર થાય છે. અને આ જે ઉત્પ્લાવક બળ જે છે એ શું થાય છે? તો કે ભાઈ જે ઉત્પ્લાવક બળ કોના બરાબર થાય છે? તો વિસ્થાપિત થયેલ પદાર્થના અથવા વિસ્થાપિત થયેલ પ્રવાહીના વજન જેટલું થાય છે. ઓકે? તો ઉત્પ્લાવક બળની જગ્યાએ હું આવી રીતના લખી શકું કે વિસ્થાપિત થયેલ
પ્રવાહીનું વજન થાય કે ન થાય? વિસ્થાપિત થયેલ પ્રવાહીનું વજન, એટલે કે જ્યારે વજન બળ વિસ્થાપિત થયેલ પ્રવાહીના વજન જેટલું હશે ત્યારે આ પદાર્થ જે છે એ તરતો હશે એમ કહી શકાય. અને આ જે નિયમ છે આ નિયમને લો ઓફ ફ્લોટેશન કહેવામાં આવે છે. હવે તમે વ્યાખ્યા પર જાઓ તો આપણે વાત કરીએ કે જ્યારે પદાર્થનું વજન બળ એટલે અહીંયા વજન એટલે એ વજન બળ સ્વરૂપે જ આપણે લેવાનું હોય ને. પદાર્થનું વજન જે છે એ તરતા પદાર્થના આંશિક ડૂબેલો ભાગ, આનો જે આંશિક ડૂબેલો ભાગ દ્વારા વિસ્થાપિત કરાયેલા પ્રવાહી, હે ને, વિસ્થાપિત કરાયેલા પ્રવાહી, આના દ્વારા જે વિસ્થાપિત કરવામાં આવે છે, વિસ્થાપિત કરાયેલા પ્રવાહી ના વજન જેટલું હોય ત્યારે પદાર્થ પ્રવાહીની સપાટી પર શું કરે છે? તરે છે. ત્યારે શું થાય છે? પદાર્થ તરે છે. બરોબર. અને આ જે નિયમ છે, આ જે આખો નિયમ છે, આ નિયમને આપણે કયો નિયમ કહીએ છીએ? ફ્લોટેશનનો નિયમ કહેવામાં આવે છે. બરોબર ને? આ નિયમને શું કહેવામાં આવે છે? ફ્લોટેશનનો નિયમ કહેવામાં આવે છે. ક્લિયર કે નહીં ક્લિયર? એકદમ ક્લિયર. તમારા મગજમાં સેટ થઈ ગયું હશે. હવે જલ્દીથી લખી નાખો. એના પછી હું તમને આમાં સમજાવવા માંગીશ કે ભાઈ આ જે ઉત્પ્લાવક બળ અને વજન બળ શું એક જ બિંદુ પર લાગતા હશે કે અલગ અલગ બિંદુ પર લાગતા હશે? જો એક જ બિંદુ પર લાગતા હોય તો શું કહેવાય? અલગ અલગ બિંદુ પર લાગતા હોય તો શું કહેવાય? અને કઈ રીતના એ બંને લાગે છે એને આપણે સમજી લઈએ. ઓકે, જલ્દીથી પહેલાં લખી નાખો આટલું. ચલો, લખાઈ ગયું? ઇરેઝ કરું? ઓકે, ચલો હવે વાત કરીએ કે ભાઈ જે વજન બળ લાગે છે એ પદાર્થના કયા ભાગ પર, કયા કેન્દ્ર પર લાગે છે? તો આપણને ખ્યાલ છે ગુરુત્વ કેન્દ્ર પર લાગે છે, સેન્ટર ઓફ ગ્રેવિટી પર લાગે છે. કયા કેન્દ્ર પર લાગે છે? ગુરુત્વ કેન્દ્ર, સેન્ટર ઓફ ગ્રેવિટી પર. એટલે કે વજન બળ લાગે છે એ કયા બિંદુ પર લાગે છે? સેન્ટર ઓફ ગ્રેવિટી પર. સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે ગુરુત્વ બળ. અને આપણને ખ્યાલ છે કે કોઈ પણ પદાર્થ, કોઈ પણ નિયમિત આકારનો પદાર્થ, ઓકે, અનિયમિત આકારની વાત નથી કરી રહ્યા આપણે અહીંયા કયા આકારની વાત કરી રહ્યા છીએ? નિયમિત આકારની વાત કરી રહ્યા છીએ. તો કોઈ પણ નિયમિત આકારનો જો પદાર્થ હોય એની અંદર સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે કે ગુરુત્વ કેન્દ્ર જે છે એ એક જ હોય છે. અને એ ગુરુત્વ કેન્દ્ર પર લાગતું બળ કયું? તો કે જે પદાર્થ પર લાગતું વજન બળ છે એ હંમેશા કયા કેન્દ્ર પર લાગે છે? તો ગુરુત્વ કેન્દ્ર પર લાગે છે, એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી પર લાગે છે. જ્યારે અપથ્રસ્ટ એટલે કે ઉત્પ્લાવક બળ લાગે છે એ કયા બિંદુ પર લાગે છે? કયા બિંદુ પર લાગશે? વેરી ગુડ, સેન્ટર ઓફ બાયોન્સી પર લાગે છે. સેન્ટર ઓફ બાયોન્સી એટલે કે ઉત્પ્લાવકતા કેન્દ્ર પર લાગે છે. સમજો, વસ્તુને સમજો. અને હવે આ ઉત્પ્લાવકતા કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર અને એક મેટા સેન્ટર નવું રિલેશન આવે છે. એ રિલેશન્સ હું તમને સમજાવવાનો છું. ભાઈ જહાજની ડિઝાઇન કરવામાં આવે, તરતું જહાજ હોય ને એની ડિઝાઇન કરવામાં આવે તો કઈ બાબતનું ધ્યાન રાખવામાં આવે છે અને કઈ રીતના એ જહાજ ડિઝાઇન કરવામાં આવતા હોય છે, કઈ વાતને ધ્યાનમાં રાખવામાં આવતી હશે એ આપણે સમજવાનું છે. બહુ મસ્ત રીતે હું તમને કરાવવાનો છું. તમે ખાલી જે હું કરાવું છું નોટ કરતા રહેજો બધું. ઓકે, જે પણ કરાવું છું નોટ કરતા રહેજો. ઓકે, ચલો તો હવે વાત કરીએ આપણે કે ભાઈ આ જે પદાર્થ, ચલો એક સિમ્પલ સમજાવી દઈએ. એક સિમ્પલ સમજાવી દઉં હું અહીંયા લખીને કે ભાઈ સેન્ટર ઓફ ગ્રેવિટી, બરોબર ને, વજન બળ જે છે, હે ને, વજન બળ કોના પર લાગે છે? સેન્ટર ઓફ ગ્રેવિટી પર. અહીંયા હું લખી દઉં કે વજન બળ લાગે છે. બરોબર. વજન બળ હંમેશા પદાર્થના સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે કે ગુરુત્વ કેન્દ્ર પર લાગે છે. દેખાય છે કે કેમ? ઓકે, દેખાય છે. ચલો હવે બીજો પોઈન્ટ લખીએ અહીંયા કે ઉત્પ્લાવક બળ જે છે એ સેન્ટર ઓફ બાયોન્સી અને અપથ્રસ્ટ જે છે એ કોના પર લાગે છે? સેન્ટર ઓફ બાયોન્સી એટલે કે ઉત્પ્લાવકતા કેન્દ્ર પર લાગે છે. તો આપણે લખીએ અહીંયા ઉત્પ્લાવક બળ લાગે છે. બરોબર કે નહીં? અચ્છા, હવે સમજો. માનો કે આપણી પાસે કોઈ પણ પ્રવાહી ભરેલું પાત્ર છે.
એની અંદર મેં હમણાં જે ફિગર બનાવી હતી એવી જ ટાઈપની ફિગર બનાવી દઈએ ને જેથી સમજવામાં ઇઝી થઈ જાય. ઓકે, આવી રીતના કોઈ નિયમિત આકારનો આપણી પાસે પદાર્થ જે છે એ આવી રીતના કંઈક તરી રહ્યો છે. હવે જનરલી કેવું હોય છે કે સેન્ટર ઓફ જી આ જી છે અને સેન્ટર ઓફ બી માનો કે આ જે છે એ બી છે, બરોબર. અચ્છા, ગુરુત્વાકર્ષણ આ જે સેન્ટર ઓફ જી છે એના ઉપર નીચેની તરફ કયું બળ લાગશે? તો કે વજન બળ લાગશે. અને ઉપરની તરફ લાગતું ઉત્પ્લાવક બળ, ઉપરની તરફ લાગતું ઉત્પ્લાવક બળ એ કોના પર લાગશે? તો એ લાગશે સેન્ટર ઓફ બાયોન્સી પર. સેન્ટર ઓફ બાયોન્સી અથવા એને આપણે કહીએ ઉત્પ્લાવકતા કેન્દ્ર પર લાગે છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. હવે પોઈન્ટ એમ આવે છે કે શું સેન્ટર ઓફ ગ્રેવિટી દરેક પદાર્થ માટે સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે કે ગુરુત્વ કેન્દ્ર અને ઉત્પ્લાવકતા કેન્દ્ર એક જ બિંદુ પર હશે કે અલગ અલગ બિંદુ પર હશે? તો એવું જરૂરી નથી કે એક જ બિંદુ પર હોય, એ અલગ અલગ બિંદુ પર પણ હોઈ શકે છે. અને એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આ પદાર્થ જે તરી રહ્યો છે એ પદાર્થ સંતુલિત અવસ્થા ધરાવશે કે મતલબ સંતુલિત અવસ્થામાં સ્ટેબલ ઇક્વિલિબ્રિયમમાં છે, સ્થાયી સંતુલનમાં છે, સ્થાયી સંતુલનમાં છે, અસ્થાયી સંતુલનમાં છે કે પછી તટસ્થ સંતુલન ધરાવે છે, એની આપણે વાત કરવાની છે. ઓકે, તો ચલો આપણે વાત કરી લઈએ. અને એના માટે હું તમને બહુ મસ્ત જે છે સમજાવું. કયું? તો કે ભાઈ આપણે વાત કરશું અહીંયા કોની? તો જહાજની. હે ને, જહાજ. એવું હશે ને તો નાનો વિડીયો મારી પાસે કદાચ કોઈ પડ્યો હશે તો હું અહીંયા લગાવી દઈશ, તમને ખ્યાલ આવે, સમજવામાં ઇઝી રહે એટલા માટે. ઓકે, તો આને હું ઇરેઝ કરું. આ તમે મતલબ તમે બનાવી દેજો, તમને ખ્યાલ આવે કે આ જે છે એ શું છે? ગુરુત્વ કેન્દ્ર. ગુરુત્વ કેન્દ્ર, બરોબર ને. આ જે છે એ કયું છે? ઉત્પ્લાવકતા કેન્દ્ર. ઓકે, અને આ બંને એક જ બિંદુ પર હોય એવું જરૂરી નથી. સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી અને સેન્ટર ઓફ બાયોન્સી જે છે એ એવું જરૂરી નથી કે એક જ બિંદુ પર રહે. ક્લિયર કે નહીં? ઓકે, તો અહીંયા આપણે લખી દઈએ કે સેન્ટર ઓફ ગ્રેવિટી, સેન્ટર ઓફ ગ્રેવિટી. ઓકે, હવે મેં તમને અહીંયા સેન્ટર ઓફ ગ્રેવિટી લખાવી દીધું છે અને જેને આપણે COG પણ કહીએ છીએ, અને સેન્ટર ઓફ બાયોન્સી જેને આપણે COB પણ કહીએ છીએ. તો સેન્ટર ઓફ ગ્રેવિટી અને સેન્ટર ઓફ બાયોન્સી, સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે ગુરુત્વ કેન્દ્ર અને ઉત્પ્લાવકતા કેન્દ્ર એક જ બિંદુ પર કોઈ પણ પદાર્થનું એ એક જ બિંદુ પર હોય એવું જરૂરી નથી. અલગ અલગ બિંદુ પર પણ હોઈ શકે છે. હવે કઈ રીતના હોય છે? જો બી ઉપર હોય, જી નીચે હોય, જી ઉપર હોય, બી નીચે હોય, શું કન્ડિશન્સ થાય છે એને આપણે સમજીએ. ઓકે, તો ચલો આપણે એક જહાજ બનાવીએ અને જહાજને ડૂબાડીએ. ચલો ભાઈ આપણી પાસે અહીંયા એક જહાજ, દરિયો છે. આ દરિયો છે, હે ને. દરિયા ઉપર કંઈક જહાજ આવી રીતના તરી રહ્યું છે. દરિયા ઉપર શું થઈ રહ્યું છે? જહાજ કંઈક આવી રીતના, નીચેનો ભાગ આવી રીતનો હોય જહાજનો, તમને કદાચ ખ્યાલ ના હોય તો કહી દઉં, જણાવી દઉં. ઓકે, આવી રીતના કંઈક જહાજ જે છે એ મસ્ત રીતે તરી રહ્યું છે. આના ઉપર એન્ટીના છે, ધજા છે. ધજા હે ને, જહાજની ધજા હોય. ઇન્ડિયા હોય તો ઇન્ડિયાનો તિરંગો હોય, હે ને. આવી રીતના કંઈક જહાજ તરી રહ્યું છે. ચલો ભાઈ, હવે તમે જુઓ કે અહીંયા શું થઈ રહ્યું છે? જહાજ જે છે એ તરી રહ્યું છે. ક્લિયર? અચ્છા, હવે માનો કે આ જહાજની સેન્ટર ઓફ ગ્રેવિટી જી જે છે એ આ જગ્યા પર છે, અને આપણે સેન્ટર ઓફ ગ્રેવિટીને જી વડે દર્શાવીએ. સેન્ટર ઓફ ગ્રેવિટીને આપણે શેના વડે દર્શાવશું? જી વડે દર્શાવશું. અને સેન્ટર ઓફ બાયોન્સી બી આ જગ્યા પર છે. ઓકે, સેન્ટર ઓફ બાયોન્સી કેવું છે? અહીંયા આ જગ્યા પર છે. માનો કે આ જગ્યા પર છે. અને આ બંનેની અંદરથી પાસ થતી એક કેન્દ્ર રેખા, મતલબ એક કેન્દ્ર રેખા, એક રેખા છે જે બંનેની અંદરથી પાસ થઈ રહી છે. શું થઈ રહ્યું છે? અહીંયા બંનેની અંદરથી પાસ થઈ રહી છે. ક્લિયર? તો હવે વાત કરીએ
નેક્સ્ટ કન્ડિશન આનું આ જ જહાજ છે પણ કન્ડિશન કંઈક બદલાણી છે. કન્ડિશન શું બદલાણી છે? માનો કે બહુ પવન આવ્યો આ બાજુથી અને પવનના કારણે આ જહાજ થોડું આવી રીતના કોણીય સ્થાનાંતર થાય છે. જહાજ જે છે શું થાય છે? ટિલ્ટ થાય છે. બરાબર, જહાજ અહીંયા શું થાય છે? ટિલ્ટ થાય છે. ટિલ્ટ થવું એટલે આવી રીતના ટિલ્ટ થશે. બરાબર ને? આવી રીતના કંઈક વળી જશે. સોરી, એવો ને એવો શેપ કદાચ ન બને, માફ કરજો. અને તમે પણ બનાવવાનો પ્રયત્ન કરજો જેથી કરીને આપણે સારું જહાજ બનાવી શકીએ. ડૂબાડવાનું નથી અત્યારે, પછી ડૂબાડીએ, આપણે છેલ્લે ડૂબાડીએ ને. ઓકે, ચલો ભાઈ, અહીંયા વાત કરી લઈએ. આ જે છે શેપ કંઈક આવી રીતના થઈ જાય છે. ઓકે, આવી રીતના કંઈક શેપ થઈ ગયો. ઓકે, તમે જુઓ કે કોઈ પણ પદાર્થ જ્યારે મતલબ એનું સેન્ટર ઓફ ગ્રેવિટી જે છે ને એ ક્યારેય બદલાશે નહીં. પણ કન્ડિશન શું થઈ? આપણે આ જો એક જ રેખામાં હોય તો સેન્ટર ઓફ બાયોન્સી બી જે છે એ કઈ જગ્યા પર આવવું જોઈએ? આ જગ્યા પર આવવું જોઈએ. પણ એવું થતું નથી. બી જે છે એ એક્ઝેક્ટ આ જગ્યા પર જ રહેશે. મતલબ આ જગ્યા બી એટલે કે સેન્ટર ઓફ બાયોન્સી જે છે, ઉત્પ્લાવકતા કેન્દ્ર જે છે એ પોતાની જગ્યા બદલશે નહીં. એટલે જ્યારે જહાજ આવી રીતના જે છે આને આપણે કહી શકીએ કે કોણીય સ્થાનાંતર પામે. અહીંયા શું થાય છે? કોણીય સ્થાનાંતર પામે ત્યારે કન્ડિશન શું થાય છે? ત્યારે સેન્ટર ઓફ બાયોન્સી પોતાની જાતે શું થવા કરે છે? સ્ટેબલ થવા માટે આવી રીતના કંઈક નીચેની તરફ આવી જાય છે. આવી રીતના કંઈક, માનો કે જી આપણે આ બાજુ બનાવીએ, આવી રીતના અહીંયા આવી રીતના શિફ્ટ એની પોતાની પોઝિશન જગ્યા જે છે એ શું કરે છે? બદલી નાખે છે. માનો કે બી જે છે આ જગ્યા પર આવી જાય છે. બરાબર કે નહીં? અચ્છા, થોડુંક નજીક લઈ લઈએ. હા, આવી રીતના. ઓકે, હવે તમે જુઓ કે અહીંયાથી તમે જો લંબ એક બનાવશો લાઈન, તો આ જગ્યા પર પહેલાં જે આ અક્ષ હતી, આ અક્ષ તો એની એ જ રહેવાની છે. બરાબર, આ અક્ષને આ અક્ષ જે જગ્યાએ મળે છે એને આપણે મેટા સેન્ટર કહીએ છીએ. એને આપણે કયું? મેટા કેન્દ્ર અથવા મેટા સેન્ટર કહેવાય છે. બરાબર, આ જે સેન્ટર છે એને કયું સેન્ટર કહેવામાં આવે છે? મેટા સેન્ટર કહેવામાં આવે છે. આ કન્ડિશન કોના માટે? તો જે પદાર્થ જે છે પ્રવાહીની ઉપર તરતો હોય એના માટેની કન્ડિશન છે. હવે તમે જુઓ કે આ જે છે આપણું ઉત્પ્લાવક કેન્દ્ર જે છે, ઉત્પ્લાવકતા કેન્દ્ર જે છે એ અહીંયા જગ્યા એને બીની જગ્યાએથી ક્યાં આવી ગયો? બી ડેશ પર આવી ગયો. કેમ આ બી ડેશ પર આવે છે? કેમ કે તમે જુઓ કોઈ પણ પદાર્થ આવી રીતના અંદર છે, એ જ્યારે આમ ટિલ્ટ થશે તો એ આખું વજન જે છે એની સાથે આવી રીતના ટિલ્ટ થઈ જશે. બરાબર, તો પ્રવાહી શું કરશે? નીચેથી ઉત્પ્લાવક બળ જે છે આ જગ્યા પર લગાવશે. ઉત્પ્લાવક બળનું મૂલ્ય મતલબ અહીં ઉત્પ્લાવક બળ પહેલાંની કન્ડિશનમાં ઉત્પ્લાવક બળ કેવી રીતના લાગી રહ્યું હતું? આવી રીતના લાગી રહ્યું હતું. પહેલાંની કન્ડિશનમાં ઉત્પ્લાવક બળ જે છે એ આવી રીતના લાગી રહ્યું છે. હે ને? આ જે છે એનું શું છે? સેન્ટર ઓફ બાયોન્સી. પણ હવે જ્યારે જહાજ આવી રીતના કંઈક ટિલ્ટ થાય છે એટલે કે નમે છે, ત્યારે ઉત્પ્લાવક બળ જે છે એ આ બાજુ આવી જશે. ઉત્પ્લાવક બળ જે છે એ આ બાજુ આવી જશે અને આ જહાજને સીધું કરવામાં મદદ કરશે. આ જહાજને સીધું કરવામાં, મતલબ ડૂબવા દેશે નહીં, સીધું કરવામાં શું કરે છે? મદદ કરે છે. ક્લિયર? હવે તમે જુઓ, મેટા સેન્ટરનો જે ઉપયોગ છે એ તમારે 11-12 સાયન્સમાં ક્યાંય થવાનો નથી, પણ હું તમને ખાલી સમજાવી દઉં કે મેટા સેન્ટર છે શું. તો મેટા સેન્ટર શું છે કે જ્યારે આ જે છે નોર્મલ કન્ડિશન છે, ત્યારે સેન્ટર ઓફ ગ્રેવિટી અને સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે કે ગુરુત્વ કેન્દ્ર અને ઉત્પ્લાવકતા કેન્દ્ર બંને એક જ રેખામાં, સીધી રેખામાં છે. જ્યારે એ ટિલ્ટ નમે છે ત્યારે એ રેખામાંથી જે સેન્ટર ઓફ બાયોન્સી છે એ થોડું ટિલ્ટ આને સ્ટેબલ એટલે કે સીધું કરવા માટે જે સેન્ટર ઓફ બાયોન્સી છે, ઉત્પ્લાવકતા કેન્દ્ર જે છે એ આ બાજુ આવી જશે, જેથી કરીને ઉત્પ્લાવક બળ આ બાજુ લાગશે ને એ સીધું કરશે જહાજને. એટલે ઉત્પ્લાવકતા કેન્દ્ર અહીંયા આવી જાય છે. અને જ્યારે ઉત્પ્લાવકતા કેન્દ્ર અહીંયા આવે છે જ્યારે આ જે જહાજ જે છે કે કયું સ્થાનાંતર કરે છે? કોણીય સ્થાનાંતર કરે છે. ત્યારે હે ને આપણે કહી શકીએ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ જ્યારે થાય છે ત્યારે મેટા સેન્ટર ક્રિએટ થાય છે. હવે આ મેટા સેન્ટર અહીંયા આવી જશે. આ જગ્યા પર જે કેન્દ્ર, મતલબ આ રેખા ને આ રેખા જ્યાં મળતી હશે
આ જે કેન્દ્ર, આ બે કેન્દ્રથી પાસ થતી રેખા ને આ રેખા જે જગ્યા પર મળતી હશે એ જગ્યા પરનું કેન્દ્ર જે છે એને મેટા કેન્દ્ર કહેવામાં આવે છે. ક્લિયર કે નહીં? ઓકે. હવે કન્ડિશન આવે છે. એ કન્ડિશન્સ આપણે એક એક કરીને કન્ડિશન્સને ભણવાની છે અથવા સમજવાની છે. ઓકે, ચલો પહેલી વાત કરીએ કે ભાઈ સ્થાયી સંતુલન કોને કહેવાય, અસ્થાયી સંતુલન કહેવાય કોને કહેવાય અને તટસ્થ સંતુલન કોને કહેવાય. તમે જુઓ કે જ્યારે આ જે છે ને એક નોર્મલ કન્ડિશન હતી. જ્યારે એનું કોણીય સ્થાનાંતર થાય છે ત્યારે આ જે આપણું કે સેન્ટર ઓફ બાયોન્સી એટલે કે ઉત્પ્લાવકતા કેન્દ્ર જે છે એ થોડું શિફ્ટ થાય છે. એ શિફ્ટ થાય છે ત્યારે મેટા સેન્ટર બને છે. તો કન્ડિશન આવે છે કે જ્યારે મેટા સેન્ટર જે છે એ જી કરતાં કેવું હોય, ઉપરની તરફ હોય અને આ જે હાઇટ છે ને અહીંયાથી અહીંયાની આ હાઇટ, કઈ હાઇટ? જી એમ. આ હાઇટ જે છે એને મેટા સેન્ટર હાઇટ કહેવામાં આવે છે. અહીંયા એચ શું છે? મેટા સેન્ટર ઊંચાઈ અથવા હાઇટ, બરોબર ને? મેટા સેન્ટર ઊંચાઈ. પણ એના ઉપર તમારે ભણવાની જરૂર નથી. અત્યારે આપણે એના ઉપર ડીપમાં જવાની કોઈ જરૂર નથી. મેટા સેન્ટરનો કન્સેપ્ટ તમે એન્જિનિયરિંગ કરવાનું હોય તો જ એ મહત્ત્વનો છે. બાકી અત્યારે આપણે મહત્ત્વનું નથી. આપણે માત્ર વાત કરી લઈએ પહેલી કન્ડિશન જે છે કે ભાઈ સ્થાયી સંતુલન કોને કહેવાય. આપણે વાત કરી કે ભાઈ લો ઓફ ફ્લોટેશન તો એ મેઇન તરવાનો નિયમ કોના પર આધાર રાખે છે? તો કે ભાઈ એ સંતુલિત અવસ્થા પર આધાર રાખે છે. હવે સંતુલન અવસ્થામાં સંતુલનના 3 પ્રકારો છે. કયા? તો કે સ્થાયી સંતુલન, અસ્થાયી સંતુલન અને તટસ્થ સંતુલન. તો એ 3 સંતુલનના જે પ્રકાર છે હું ખાલી તમને સમજાવી દઉં. ઓકે, તો આ થશે સ્થાયી સંતુલન. હવે સ્થાયી સંતુલનમાં કન્ડિશન શું થાય છે એને આપણે સમજી લઈએ. સ્થાયી સંતુલનમાં પહેલી આપણે વાત કરીએ તો જી જે છે એમ જે છે મેટા સેન્ટર. ઓકે, મેટા સેન્ટર કન્ડિશન્સ બંનેના એકોર્ડિંગ હું લેવાનો છું. એટલે કે મેટા સેન્ટરને ધ્યાનમાં રાખીને લેવાનો છું અને સેન્ટર ઓફ ગ્રેવિટી અને બાયોન્સ ફોર્સને પણ ધ્યાનમાં રાખીને લેવાનો છું. તો આપણે વાત કરીએ કે જ્યારે મેટા સેન્ટર એમ એટલે કે એમ એ જી કરતા કેવું હોય? ઉપર હોય મળે છે. ક્લિયર? ઓકે, છે નથી લખતો. ચલો હવે બીજી વાત કરીએ કે જો સ્થાયી સંતુલનની આપણે વાત ચાલી રહી છે તો સ્થાયી સંતુલનની વાત ચાલી રહી છે તો આપણે સ્થાયી સંતુલનની બીજી વાત કરી લઈએ કે જો સ્થાયી સંતુલનમાં કન્ડિશન શું છે કે ભાઈ એમ એટલે કે મેટા સેન્ટર જે છે એ જી કરતાં કેવું હોવું જોઈએ? ઉપર હોવું જોઈએ. આ વાત તમારા મગજમાં ક્લિયર થઈ? ઓકે, ત્યારે આપણને જે સંતુલન જોવા મળશે એ કેવું મળશે? સ્થાયી સંતુલન જોવા મળશે. પરંતુ આપણે જોયું કે મેટા સેન્ટર ક્યારે મળે છે? જ્યારે આ મતલબ પદાર્થ જ્યારે કોણીય સ્થાનાંતર પામે ત્યારે મેટા સેન્ટર આપણને જોવા મળે છે. કોણીય સ્થાનાંતર પામે એટલે કે આ જે જહાજ છે એ આપણું કંઈક આવી રીતના વળી ગયું, આમ હતું, આમ વળી જાય છે ત્યારે આપણને સેન્ટર ઓફ બાયોન્સી ઉત્પ્લાવકતા કેન્દ્ર આપણને અહીંયા આ જગ્યા પર મળે છે. હવે તમે જુઓ કે અહીંયા આ બી ડેશ મતલબ ઉત્પ્લાવકતા કેન્દ્ર અહીંયા શું થાય છે? સ્થાનાંતર પામે છે અને સ્થાનાંતર પામેલું ઉત્પ્લાવક બળ જે છે અહીંયા ઉત્પ્લાવક કેન્દ્ર જે છે એના ઉપર ઉત્પ્લાવક બળ લાગે છે અને એને સંતુલિત અવસ્થામાં લાવવા માટે એટલે કે તેને પોતાના સાચા પાછું સીધું કરવા માટે જવાબદાર છે. તો આપણે લખી શકીએ આ કન્ડિશન્સ તો એકદમ ક્લિયર છે અને સ્થાયી સંતુલનમાં આ બે પોઈન્ટ ધ્યાનમાં રાખવા જોઈએ કે એમ જે છે એમ એટલે કે મેટા સેન્ટર જે છે એ જી એટલે ગુરુત્વ જે કેન્દ્ર છે એના કરતાં કેવું હોવું જોઈએ? ઉપર હોવું જોઈએ. પહેલી કન્ડિશન. હવે આની અંદર માનો કે કોણીય સ્થાનાંતર પામે છે. માનો કે શું થાય છે? કોણીય સ્થાનાંતર પામે છે. મેં તમને સમજાવ્યું હતું ને આવી રીતના આ ફિગર તમને કદાચ મેં સમજાવી હતી સ્થિતિ ઉર્જાવાળી. આવી રીતના માનો કે કોઈ પણ આલેખ હોય આવી રીતનો અને આમ, બરોબર? આવી રીતનો કોઈ આલેખ હોય તો આ જગ્યા પર સ્થાયી સંતુલન સ્થિતિ ઉર્જા એકદમ ઓછી. માનો કે તમે પકડીને અહીંયા લઈ ગયા તો પાછું આ જગ્યા પર આવી જશે. પકડીને આ બાજુ લઈ ગયા તો પાછું આ જગ્યા પર આવી જશે. કેમ કે આ એની સ્થાયી સંતુલનની જે પોઝિશન છે, સ્થાન છે.
આ જે છે અસ્થાયી સંતુલન, માનો કે તમે આને ધક્કો માર્યો તો એ નીચે આવી જશે. આ બાજુ ધક્કો મારશો, આ જગ્યા પર માનો કે પડ્યું છે ત્યાં સુધી કંઈ વાંધો નથી. આ બાજુ ધક્કો મારશો તો નીચે આવી જશે, પાછું આ જગ્યા પર જશે નહીં. આ બાજુ ધક્કો મારશો તો નીચે આવી જશે, પાછું આ જગ્યા પર જશે નહીં. અને તટસ્થ સંતુલનમાં શું ભણ્યા હતા? તો અહીંયાથી હું ધક્કો મારીશ તો આ જગ્યા પર આવી જશે અને આ પોતાની નવી પોઝિશન જાહેર કરી દેશે કે ભાઈ આ મારી નવી જગ્યા, હવે કોઈ આવતા નહીં. અહીંયાથી ધક્કો મારશે તો બીજી નવી પોઝિશન, નવું સ્થાન જાહેર કરી દેશે કે ભાઈ આ મારું નવું સ્થાન, હવે કોઈ આવતા નહીં. કહેવાનો મતલબ કે આ સ્થાયી સંતુલન, અસ્થાયી સંતુલન અને તટસ્થ સંતુલન. હવે અહીંયા તમે જુઓ કે આ પદાર્થને જ્યારે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે સ્થાનાંતરિત કરવાનો પ્રયત્ન કરો છો તો પણ એ પોતાની ઓરિજિનલ પોઝિશન પર આવવાનો પ્રયત્ન કરે છે અને પોતાની ઓરિજિનલ પોઝિશન પર આવી જાય છે. તો અહીંયા પણ શું થાય છે કે જ્યારે તેનું કોણીય સ્થાનાંતર પામે છે, જ્યારે જહાજ જે છે એ આવી રીતના વળે છે, કોણીય સ્થાનાંતર પામે છે, તો એ જગ્યા પર અહીંયા આ જે સેન્ટર ઓફ બાયોન્સી છે પોતાની પોઝિશન બદલી નાખશે અને આ જહાજને સીધું કરવા માટે અહીંયા મતલબ સેન્ટર ઓફ બાયોન્સી બદલાશે તો મેં તમને વાત કરી કે ભાઈ ઉત્પ્લાવક બળ કોના પર લાગે છે? ભાઈ ઉત્પ્લાવક બળ હંમેશા પદાર્થના સેન્ટર ઓફ બાયોન્સી એટલે કે ઉત્પ્લાવકતા કેન્દ્ર પર જ લાગે છે. તો આ બળ જે છે, આ બાજુ લાગતું બળ જે હતું એ બધું ખસીને કઈ બાજુ આવી ગયું? આ બાજુ આવી ગયું. આ બાજુ આવી ગયું તો એ જહાજને શું કરી નાખશે? સીધું કરી નાખશે ને પાછું પોતાની સંતુલિત અવસ્થામાં લઈ લેશે. ઓકે, તો આપણે લખી શકીએ બીજો પોઈન્ટ કે જ્યારે જહાજ કે પદાર્થ, ને જહાજની જગ્યાએ આપણે પદાર્થ લઈએ અહીંયા, બરોબર, જ્યારે પદાર્થ કોણીય સ્થાનાંતર પામે, કોણીય સ્થાનાંતર ખબર પડી ને? આ જે છે આમ પહેલાં જે છે આ ફોર એક્ઝામ્પલ આ એની મેઇન અક્ષ છે, બરાબર, કોણીય સ્થાનાંતર એટલે હવે આની આ અક્ષ થઈ જશે, આ અક્ષ થશે. અહીંયા થીટા જેટલું શું પામે છે? કોણીય સ્થાનાંતર પામે છે. જ્યારે એ કોણીય સ્થાનાંતર પામે છે મૂળ સ્થાન પર લાવે છે, મૂળ સ્થાન પર લાવે છે, બરોબર, ક્લિયર કે નહીં? પોતાનું સ્થાન બદલીને શું કરે છે? પોતાના મૂળ સ્થાન પર લાવે છે. ક્યારે? કયું સંતુલન હોય? જ્યારે સ્થાયી સંતુલન હોય ત્યારની વાત છે. કયા સંતુલન માટેની વાત છે? સ્થાયી સંતુલન હોય ત્યારની વાત છે. ક્લિયર અહીંયા સુધી? અચ્છા, હવે વાત કરીએ કે ભાઈ આ તો સ્થાયી સંતુલનની વાત થઈ ગઈ. હવે વાત કરીએ કે અસ્થાયી સંતુલન માટે શું કન્ડિશન હોય છે? અસ્થાયી સંતુલન માટે કન્ડિશન શું હોય છે? ઓકે, તો પહેલાં લખી નાખો આટલું અને પછી આપણે અહીંયા જ અસ્થાયી સંતુલન, કેમ કે પેલા ભાગમાં હું કદાચ વિડીયો પોસિબલ હશે તો નાનો વિડીયો કટિંગ જે છે એ હું મૂકતો રહીશ, જેથી કરીને એ ભાગને હું ટચ કરવા માંગતો નથી. ઓકે, તો સ્થાયી સંતુલન ખબર પડી ગઈ. સ્થાયી સંતુલનમાં મેઇન મેટા સેન્ટર જે છે જી કરતાં ઉપર હોય અને જ્યારે એનું કોણીય સ્થાનાંતર થાય છે ત્યારે સેન્ટર ઓફ બાયોન્સી એટલે કે ઉત્પ્લાવકતા કેન્દ્ર જે છે એ પોતાનું સ્થાન બદલી નાખે છે અને એ બદલીને શું કરે છે? ભાઈ ઉત્પ્લાવક બળ આ બાજુ લાગશે તો ઓટોમેટિક જહાજ જે છે એ સંતુલિત અવસ્થામાં પોતાના મૂળ સ્થાન પર આવી જશે. ક્લિયર? લખી નાખો, ચલો જલ્દીથી. લખાઈ ગયું? ઇરેઝ કરું છું. ચલો, હવે આવશે અસ્થાયી સંતુલન માટેની કન્ડિશન. હવે કઈ કન્ડિશન આવશે? બીજી કન્ડિશન અસ્થાયી સંતુલન. અસ્થાયી સંતુલનમાં મેં તમને સમજાવ્યું એ શું છે? ભાઈ અસ્થાયી સંતુલન અહીંયા સમજ્યા કે આ એનું પોઝિશન હતું ને માનો કે કોઈ કારણોસર એને આપણે આ જગ્યાથી કે આ બાજુ ધક્કો મારી દીધો તો આ પદાર્થ સીધો અહીંયા આવશે અથવા આ પદાર્થ સીધો અહીં જશે. ક્લિયર? પાછી આ પોતાની મૂળ પોઝિશન પર જશે નહીં. એટલે કે અહીંયા જહાજને હવે આપણે શું કરવાનું છે? ડૂબાડવાનું છે. ઓકે, ચલો તો કન્ડિશન લખીએ કે જ્યારે એમ જે છે એ ક્યાં હોય? જીથી નીચે હોય. એમ ક્યાં હોય? જીથી નીચે હોય. આ એમ જે છે એ શેના માટે? તો કે સ્થાયી સંતુલન માટે. સ્થાયી સંતુલન માટે કન્ડિશન આવે છે ને આ એમ છે એ શેના માટે? અસ્થાયી સંતુલન માટે થશે. અસ્થાયી સંતુલન. ઓકે, તો અસ્થાયી સંતુલનમાં જ્યારે એમ જે છે, બરાબર, જ્યારે એમ એ જી કરતાં નીચે હોય એટલે કે આ જી કરતાં એમ જે છે એ કેવું? પહેલાં ઉપર આ જગ્યા પર એમ હતું, બરાબર ને? હવે જી કરતાં કેવું આવી ગયું? નીચે આવી ગયું, હે ને? એમ એ જી કરતાં નીચે હોય ત્યારે કયું સંતુલન બને છે? અસ્થાયી સંતુલન બને છે. અસ્થાયી સંતુલન બને છે.
ઓકે, છે નથી લખતો. અચ્છા, હવે આમાં કન્ડિશન શું થાય છે? આમાં કન્ડિશન શું થાય છે કે જ્યારે એમ જે છે નીચે આવી જાય છે અને માનો કે આ કંઈક ટિલ્ટ થાય છે, તો આ સેન્ટર ઓફ બાયોન્સી જે છે ને એ પોતાના પોઝિશનને છોડશે નહીં. એટલે કે અહીંયાથી લાગતું મતલબ આમ ટિલ્ટ થયું તો અહીંયા જેટલું મતલબ આ બાયોન્ટ ફોર્સ જે છે એ અહીંયા આવી રીતના લાગે જ રાખશે. બરાબર. હવે તમે જુઓ કે ઓલરેડી આ બાયોન્ટ ફોર્સ આ બાજુ પણ લાગતું હશે, તો આ બાજુનો ધક્કો વધી જશે અને જે જહાજ છે એ શું થઈ જશે? ડૂબી જશે. ક્લિયર કે નહીં? ઓકે, તો આવા અસ્થાયી સંતુલનમાં શું થાય? પદાર્થ જે છે એ શું થઈ જાય છે? પદાર્થ ડૂબી જશે. અને ડૂબી જશે એનું કારણ શું? કે જે આ બાયોન્ટ એટલે કે આપણું ઉત્પ્લાવકતા કેન્દ્ર જે છે એ પોતાનું સ્થાન જે છે એ બદલશે નહીં. ક્લિયર? પદાર્થ ડૂબી જશે. ને કારણ શું? તો ઉત્પ્લાવકતા બળ. અહીંયા આપણે લખો કે ભાઈ બી પોતાનું સ્થાન બદલશે નહીં, અથવા એની અંદર જે બદલાવ થશે એ બહુ ઓછો થશે, અથવા બહુ ઓછો બદલાવ થશે. જેના લીધે શું મળશે આપણને? અસ્થાયી સંતુલન. અસ્થાયી સંતુલનમાં પદાર્થ અથવા જહાજ જે છે એ શું થઈ જશે? ડૂબી જશે. ક્લિયર? અને આ ટાઈપનું કેમ? તમે જો જહાજનો આ નીચેનો ભાગ એકદમ લાંબો હોય છે અને અસ્થાયી સંતુલનમાં આ ભાગ જે છે એ કેવો હોય? ઓછો હોય. એટલે આપણી જે હોડી ડૂબી જાય છે, હોડી ઊંધી વળી જાય છે ને, તમે જોયું હશે, તમે રિવર ક્રાફ્ટિંગ કરતા હો, રિવર ક્રાફ્ટિંગની જે હોડી હોય છે ને એ કંઈક આવી રીતની હોય છે. બરાબર ને? રિવર ક્રાફ્ટિંગની હોડી તમે જોઈ હશે. બરાબર. એનો બેઝ ખાલી આટલો જ હોય છે અને આ ભાગે નીચે આવી રીતના કંઈ ઊંડું બનાવ્યું નથી, જેના લીધે રિવર ક્રાફ્ટિંગવાળી હોડીઓ બહુ ઉલડી જાય છે. બરાબર ને? ક્યારે બેસતા નહીં ભાઈ રિવર ક્રાફ્ટિંગમાં, નહીં તો મર્યા ગયા કામથી ભાઈ તરતા ના આવડી. તો કહેવાનો મતલબ કે ધ્યાનથી બેસવું. ચલો, તો આ થઈ જશે અસ્થાયી સંતુલન. હવે વાત કરીએ તટસ્થ સંતુલન. ભાઈ તટસ્થ લખાઈ ગયું હતું ને? ના લખ્યું હોય તો વાંધો નહીં, હું ઘણીવાર સાઈડમાં જ રહું છું કેમ કે તમે લખી શકો એટલા માટે. ત્રીજો પોઈન્ટ જે છે એ કયું સંતુલન? તટસ્થ સંતુલન. હવે તટસ્થ સંતુલન જે છે, તટસ્થ સંતુલન છે એ શું છે? મેં તમને સમજાવ્યું કે જો જી અને એમ કેવા હોય? એક જ કેન્દ્ર પર હોય. જ્યારે શું હોય? આ જી અને એમ મતલબ માનો કે આ જે જી છે આ જ જગ્યા પર શું હશે? એમ હશે. જી અને એમ જે છે એ કેવા હશે? એક જ જગ્યા પર હશે, એક જ બિંદુ પર હોય. ત્યારે આપણને જે સંતુલન મળે છે એ સંતુલન કેવું થઈ જશે? તટસ્થ સંતુલન થશે. અને આવી કન્ડિશનમાં શું થાય? માનો કે હવે જી અને એમ એક જ જગ્યાએ છે, બાયોન્સ ફોર્સ આવી રીતના થોડુંક કોણીય સ્થાનાંતર, માનો કે આવી રીતના કોણીય સ્થાનાંતર થઈ ગયું, તો હવે જહાજ આવી રીતનું જ રહેશે. એ હવે સીધું થઈ શકશે નહીં. જે મતલબ એ ટિલ્ટ કોણીય જેટલું કોણીય સ્થાનાંતર પામ્યું છે એટલું આવી રીતના વાંકું ચાલ્યા કરશે. આવી રીતના વાંકું ચાલ્યા કરશે. એટલે કે પોતાના મૂળ સ્થાને નવું સ્થાન અથવા નવું સ્થાન જે મેળવી લીધું એ જ સ્થાન પર રહી જશે. પોતાને ફરીથી મૂળ સ્થાન પર લાવવાનો પ્રયત્ન કરશે નહીં. ઓકે, તટસ્થ સંતુલન માટે શું હોય છે કે અહીં એમ અને અચ્છા, હું અહીંયા એમ અને જી લખું એનો મતલબ તમારે શું લખવાનું છે? સેન્ટર ઓફ ગ્રેવિટી અને સેન્ટર ઓફ મેટા સેન્ટર. હે ને? મેટા સેન્ટર. અહીંયા હું હું તમને કહી દઉં ફરીથી અહીંયા કે હું અહીંયા એમ અને જી લખું છું ને, જી અને એમ. જી શું છે? ગુરુત્વ કેન્દ્ર. અને એમ શું છે? મેટા સેન્ટર. ઓકે, મેટા સેન્ટરની મેં વ્યાખ્યા તમને સમજાવી દીધી. મેટા સેન્ટર શું છે મેં તમને સમજાવી દીધું કે જ્યારે ટિલ્ટ કરવામાં આવે છે ત્યારે આ બાયોન્ટ એટલે કે આપણું ઉત્પ્લાવકતા કેન્દ્ર છે એ પોતાની સ્થાનને બદલે છે અને એને પછી આ જે એક રેખા મળે છે ને, આ જે રેખા હતી આ જે જગ્યા પર મળે છે એ જગ્યા પરને આપણે મેટા સેન્ટર કહીએ છીએ. અહીં એમ અને જી બંને એક જ બિંદુ પર જોવા મળે. ક્લિયર? હવે પદાર્થ પોતાના સ્થાનમાં થતો ફેરફાર
અથવા સ્થાનમાં થતા ફેરફારને કાયમી ફેરફારમાં રૂપાંતરિત કરી નાખે છે, બરાબર ને? કાયમી ફેરફારમાં રૂપાંતરિત કરી નાખે છે. તો આ થઈ જશે આપણું તટસ્થ સંતુલન. ક્લિયર કે નહીં? જહાજ જે કન્ડિશનમાં હશે એ જ કન્ડિશનમાં ચાલ્યા કરશે, હે ને? વળી ગયું તો વળી ગયું, વળેલું જ ચાલ્યા કરશે. ઓકે, માનો કે બીજો ધક્કો આ બાજુથી આવે ને સીધું થાય, ઓકે, તો વાત અલગ છે. બાકી જેમ છે એમને એમ ચાલ્યા કરશે. ઓકે, આ મારે એટલા માટે મેં તમને સમજાવ્યું છે કે આ કન્સેપ્ટ ઉપર પણ થિયરેટિકલ પ્રશ્નો પૂછાતા હોય છે, તો એટલા માટે મેં કીધું ચલો સમજાવી દઉં. કેમ કે દરેક જગ્યાએ કદાચ આ સમજાવતા હશે, આઈ ડોન્ટ નો, મને નથી ખબર, પણ મને એવું લાગ્યું કે મારે સમજાવી દેવું જોઈએ. મારી પાસે છે નોલેજ, તો હું શું કામ મારા બાળકોને ન આપું? ઓકે, ચલો તો જલ્દીથી લખી નાખો. અને એના પછી આપણે વાત કરવાના છીએ આના ઉપરના સારા એવા પ્રશ્નોની, હે ને? લો ઓફ ફ્લોટેશન મેં તમને ઓલરેડી પરફેક્ટલી સમજાવી દીધું છે. જલ્દીથી લખી નાખો. ક્લિયર? ઓકે, ચલો. ઓકે, ચલો તો આની અંદર યસ એક પોઈન્ટ જે મને યાદ આવ્યો, હું તમને ફરીથી સમજાવી દઉં. જો અહીંયા વાત આવી આપણે કે ઉપર શું હતું? મેટા સેન્ટર સ્થાયી સંતુલન માટે, નીચે જી, અને એની નીચે જે છે એ શું હતું? બાયોન્ટ ફોર્સ. અને બાયોન્ટ ફોર્સ નહીં, બાયોન્ટ કેન્દ્ર અથવા જે છે ઉત્પ્લાવકતા કેન્દ્ર. ઓકે, ચલો હવે આની અંદર મેં તમને સમજાવ્યું કે આ બંને વચ્ચેનું આ જે અંતર, આને આપણે શું કહીએ છીએ? મેટા સેન્ટ્રિક હાઇટ કહીએ છીએ. આને શું કહેવાય? મેટા સેન્ટર, બરોબર? એટલે કે મેટા કેન્દ્ર અથવા સેન્ટર. આ મેટા સેન્ટર, આ જે છે આ જી અને એમ વચ્ચેની ઊંચાઈ જે છે, વચ્ચેની ઊંચાઈ જે છે એને મેટા સેન્ટ્રિક હાઇટ કહેવામાં આવે છે. તો કન્ડિશન જે છે એ શું છે કે ભાઈ મેટા સેન્ટ્રિક ઊંચાઈ જે છે, મેટા સેન્ટ્રિક ઊંચાઈ એટલે કે મેટા સેન્ટ્રિક હાઇટ, મેટા સેન્ટ્રિક હાઇટ જે છે એ કોના સમપ્રમાણમાં છે? તો કે સ્થાયીપણાના સમપ્રમાણમાં છે. કે કોના સમપ્રમાણમાં છે? સ્ટેબિલિટીના સમપ્રમાણમાં છે, જેને આપણે કહી શકીએ સ્થાયીપણું. એનો મતલબ એમ થાય કે જો આ હાઇટ મતલબ મેટાસેન્ટ્રિક હાઇટ જેટલી વધારે, મેટાસેન્ટ્રિક હાઇટ જેટલી વધારે, એટલો પદાર્થ જે છે એ શું થશે? સ્થાયી થશે. જેટલી મેટાસેન્ટ્રિક હાઇટ એટલે કે મેટાસેન્ટ્રિક ઊંચાઈ વધારે, એટલો પદાર્થ જે છે એ જે છે એ સ્થાયી થશે, બરાબર ને? સ્થાયી સંતુલન આપણે ભણ્યા, તો સ્થાયી થશે. ઓકે, ચલો હવે વાત કરીએ. પણ જો કોઈ પણ વસ્તુમાં અતિ આવી જાય ને, અતિ આવે એટલે ત્યાં પ્રોબ્લેમ થાય જ. જો હાઇટ એક લિમિટ સુધી વધારીએ તો એ સ્ટેબલ થશે. પણ માનો કે જે આ એચ મેટાસેન્ટ્રિક હાઇટ જે છે એને બહુ જ વધારવામાં આવે. શું કરવામાં આવે? બહુ જ વધારવામાં આવી દેવાય, બહુ જ વધારવામાં આવે તો શું થશે? એક હાઇટ સુધી વધારી ત્યાં સુધી તો ઓકે, ચલો એ સ્થાયી થઈ ગયું, હે ને? સ્થાયી સંતુલન ધરાવી લે છે. પણ માનો કે એને બહુ જ વધારી દેવામાં આવે. કેમ આપણે બહુ મોટું ઊંધી કરી નાખતા, ને? મેટાસેન્ટ્રિક હાઇટ માનો કે બહુ વધારી દીધી, એકદમ સ્ટેબલ કરી નાખ્યું, એકદમ સ્ટેબલ, જરા પવન આવે તો આમે ન થાય ને આમે ન થાય. શું જહાજને એ વસ્તુ બનાવવી પોસિબલ છે? અથવા કોઈ પણ પદાર્થને એવી રીતના સ્થાયી કરવો પોસિબલ છે? નથી પોસિબલ, ઇમ્પોસિબલ છે. જો તમે આ હાઇટ જે છે આ હાઇટને બહુ જ મોટી વધારી નાખશો તો શું થશે? તો જે આપણું જહાજ કે જે પદાર્થ છે એ પદાર્થ શું કરશે? દોલનો કરશે. શું કરશે? એ દોલનો કરશે. પદાર્થ શું કરશે? દોલનો કરશે. દોલનો કરવું એટલે કે આપણું જે જહાજ હતું, એને આ જહાજ હતું જે આવી રીતના કંઈક હતું ને શેપ, રફ શેપ બને, એ આમ આમ કન્ટિન્યુઅસ કર્યા રાખશે. દોલન કન્ટિન્યુઅસ કર્યા રાખશે. અને કન્ટિન્યુઅસ જો દોલન થયા કરે તો શું થાય? અંદર રહેલા માણસોને
હલાવી નાખે ને ભાઈ. તમે જમી ન શકો, તમે કંઈ કરી ન શકો, તમે કંઈ વસ્તુ ટેબલ પર મૂકી ન શકો. જહાજની અંદર ટેબલ હોય, ટેબલ પર કન્ટિન્યુઅસ આવી રીતના થતું હોય, તમે કઈ રીતના એની અંદર રહી શકો? ઇમ્પોસિબલ વસ્તુ છે. ઓકે, તો આ કન્ડિશન છે, આ એનો ડ્રોબેક છે કે જો મોટા નહીં, મેટાસેન્ટ્રિક હાઇટ જે છે બહુ જ વધારવામાં આવે તો આ કન્ડિશન થશે. પદાર્થ જે છે એ શું કરવા માંડે છે? દોલન કરવા માંડે છે. ક્લિયર કે નહીં? ઓકે, ચલો લખી નાખો જલ્દીથી. લખાઈ ગયું? ઓકે, હવે એક પોઈન્ટ મને ધ્યાનમાં આવ્યો, તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ નથી પણ તમારા નોલેજ માટે જરૂરી છે, એટલા માટે એ પોઈન્ટ પણ કરાવી દઉં ને પછી આપણે દાખલા પર છીએ. માનો કે આ તો આપણે અત્યાર સુધી જે વાત કરી ને પદાર્થ તરતો તો એની વાત કરી, પણ માનો કે કોઈ પણ પદાર્થ જે છે એ પાણીની અંદર આટલા સુધી હોય, મતલબ એક્ઝેક્ટ આખો ડૂબી પણ નથી ગયો અને ઉપરની તરફ પણ નથી, અહીંયા છે, પાણીની અંદર છે, પાણીની અંદર ડૂબાયેલ છે. પદાર્થ કેવો છે? ડૂબાયેલ છે, તરતો નથી. ડૂબાયેલ પદાર્થ, એ પદાર્થ કેવો હોય? ડૂબાયેલ હોય. તો એની અંદર પણ બે બિંદુ આવશે. એમાં આની અંદર મેટાસેન્ટ્રિકનો કન્સેપ્ટ લાગશે નહીં. ઓકે, માનો કે અહીંયા જી છે અને અહીંયા બી છે, બરાબર? તો આની અંદર આના માટે સ્થાયી સંતુલન ક્યારે થાય? આના માટે સ્થાયી સંતુલન ક્યારે થશે? અસ્થાયી સંતુલન ક્યારે થશે? અને તટસ્થ સંતુલન ક્યારે થશે? એ મને જણાવો. ચલો જલ્દીથી જણાવો. બી જી અને બી જી, આ રિલેશન્સ તમારે મને દર્શાવવાના છે કે ભાઈ શું બી અને જી વચ્ચેનો શું સંબંધ. પહેલામાં આપણે વાત કરી હતી કે ભાઈ મેટા સેન્ટર જે છે એ ઉપર હોય તો સ્થાયી, મેટા સેન્ટર જીથી નીચું હોય તો અસ્થાયી, અને મેટા સેન્ટર અને જી બંને એકબીજા સાથે મેચ હોય તો એ થઈ જશે આપણું કયું? તટસ્થ સંતુલન. ઓકે, તો એના ઉપરથી તમે આ નક્કી કરો કે આમાં શું કન્ડિશન થશે. બોલો ભાઈ, કયા પદાર્થ માટે? ડૂબાયેલ પદાર્થ માટે, બરોબર ને? કન્ડિશન આપણે લખવી હોય તો લખી નાખો. ડૂબાયેલ પદાર્થ માટે, ડૂબાયેલ પદાર્થ માટે શું કન્ડિશન થશે? સ્થાયી સંતુલનમાં બી ઉપર હશે કે જી ઉપર હશે, હે ને? એ આપણે નક્કી કરવાનું છે. ઓકે, ચલો તો હું તમને અહીંયા લખાવી દઉં. બી સ્થાયી સંતુલનમાં જે છે ને બી ઉપર હશે. બી એ જીની ઉપર હશે. અહીંયા શું થશે? બી એ જીની નીચે હશે. કન્ડિશન બદલાઈ જાય. આ જે છે એ કેવું છે? સ્થાયી સંતુલન. આ જે છે એ કેવું છે? સ્થાયી સંતુલન. બી જે છે એ જી કરતાં કેવું છે? ઉપર છે, સ્થાયી સંતુલન. જો આ બી જે છે એ માનો કે આ પદાર્થની અંદર જ આ જ પદાર્થ છે ને એની અંદર જી અહીંયા નીચે આવી જાય, આ કન્ડિશન કોના માટે? સ્થાયી સંતુલન માટે. આ કન્ડિશન કોના માટે? અને બી જે છે એ ક્યાં આવી ગયું? નીચે આવી ગયું. અસ્થાયી સંતુલન થઈ જશે, અસ્થાયી સંતુલન થઈ જશે, હે ને? નીચે હશે. અને બી અને જી બંને, બી અને જી બંને એક જ બિંદુ પર હોય, એટલે કે બી અને જી આ બંને જ એક જ જગ્યા પર હોય, બી અને જી બંને અહીંયા સરખા હોય તો આ જે છે એ શું થશે? તટસ્થ સંતુલન થશે, બરાબર? આ ડૂબાયેલા પદાર્થ માટે. પણ આપણે અત્યારે લો ઓફ ફ્લોટેશન એટલે તરતા પદાર્થની વાત કરી રહ્યા છીએ, એટલા માટે આને મેં તમને મતલબ ડીપમાં નથી સમજાવ્યું. બસ આ ખાલી સમજી લો તમે કે સ્થાયી સંતુલન માટે બી જી કરતાં ઉપર હોવું જોઈએ, ને? સ્થાયી સંતુલન માટે બી એ જીની ઉપર હશે, અસ્થાયી માટે બી જે છે એ જીની નીચે હશે, અને તટસ્થ માટે બી અને જી બંને એક જ બિંદુ પર હશે. તો હવે આપણે વાત કરી લઈએ. એક પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 1 આપણે આપી દઈએ નામ. ઓકે, અને પ્રશ્ન શું કીધો છે કે જો પદાર્થ તરતો હોય, જો પદાર્થ તરતો હોય તો નીચેનામાંથી કયું હંમેશા સાચું હશે? પ્રશ્ન શું કીધો છે હું લખી દઉં છું અહીંયા. જો પદાર્થ તરતો હોય, તરતો હોવું એનો મતલબ ફ્લોટેશન કરે છે ને, ફ્લોટ કરતો હોય, તરતો હોય ત્યારે ઉપરના બધા જ. ચલો ભાઈ, તો આ પ્રશ્ન કંઈક આપ્યો છે. જો પદાર્થ તરતો હોય ત્યારે નીચેનામાંથી કયું વિધાન હંમેશા સાચું થશે? આ જો તમે અહીંયા આ કન્ડિશન આપી છે ને, આનું કંઈક રોલ છે અહીંયા. ઓકે, હંમેશા સાચું થશે. ઓપ્શન્સ આપી દીધા છે. પહેલી વાત કરી છે કે તેના પર લાગતું ચોખ્ખું બળ એફ નેટ ઇઝ ઇક્વલ ટુ 0 થાય અને તે સંતુલિત અવસ્થા
ધરાવે. તો આપણે લો ઓફ ફ્લોટેશન હમણાં આપણે ભણ્યા કે ભાઈ એ સંતુલિત અવસ્થા ધરાવે. સંતુલિત અવસ્થા ધરાવવાનો મતલબ શું થયો થાય કે એના ઉપર લાગતું ચોખ્ખું બળનું મૂલ્ય કેવું થાય છે? 0 થાય છે. અચ્છા, તો પહેલું રાઈટ થઈ શકે છે. પછી બીજો વાંચ્યો તો બીજો આપણને શું કીધું કે ભાઈ પદાર્થનું વજન ઉત્પ્લાવકતા અથવા ઉત્પ્લાવક બળ જેટલું હોય છે. તો એ પણ વાત સાચી છે કે ભાઈ પદાર્થનું વજન જે છે સંતુલિત અવસ્થા છે ને, સંતુલિત અવસ્થામાં પદાર્થનું બળ જે છે એ કોના બરાબર થઈ જશે? ઉત્પ્લાવક બળના બરાબર થશે. તો આપણને એ પણ સાચું લાગશે. પદાર્થનું વજન તેના દ્વારા વિસ્થાપિત થયેલા પ્રવાહીના વજન જેટલું હોય છે. તો આ પણ આપણને વાંચશો તો એક વખત તો સાચ જ લાગશે. ને આપણે કયો જવાબ ટીક કરીને આવી જશું? ડી વિલ બી ધ રાઈટ આન્સર એવું કરીને આવી જશું. પણ એ તમારો જવાબ જે છે એ શું પડશે? ખોટો પડશે. અને ખોટો પડશે એટલે દોડતા દોડતા મારી પાસે આવશો, સર તમે તો આવી રીતના કંઈક ભણાવ્યું હતું અને લો ઓફ ફ્લોટેશન આવી રીતના ભણાવ્યું હતું, પણ આ તો ખોટું પાડ્યું. તો એની પાછળનું રીઝન છે. આપણે તો હજી વિદ્યાર્થીઓ છીએ. હવે તમને કદાચ ખબર હશે કે એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતાઓ, એને એરિસ્ટોટલને જો ખોટો પાડવામાં આવ્યો હોય તો આપણે તો હજી શરૂઆત નથી કરી કંઈ પણ ભણવાની. ઓકે, તો કહેવાનો મતલબ એરિસ્ટોટલમાં શું થયું હતું? એરિસ્ટોટલે જે પણ જોયું એ કહી દીધું કે કોઈ પણ પદાર્થને ગતિમાન રાખવો હોય તો એના ઉપર બળ લગાવવું પડે. કોઈ છોકરો હતો, છોકરો રમકડાની ગાડી લઈને દોરડીથી ખેંચીને લઈને જતો હતો, બરોબર ને? તો એરિસ્ટોટલે શું કીધું કે ભાઈ એ ગાડી ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી એ છોકરો એને ખેંચે રાખશે, એટલે કે એના પર બળ લાગશે. એટલે કે પદાર્થ પર જ્યાં સુધી બળ લાગે છે ત્યાં સુધી પદાર્થ જે છે એ ગતિમાન રહેશે. એટલે કહેવાનો મતલબ એ થાય છે કે એરિસ્ટોટલે જે જોયું એ કહી દીધું. અને એના પછી ગેલેલિયોએ શું કર્યું કે માનો કે સપાટી લીસી હોય, માનો કે આવું હોય, આ જે મતલબ ગેલેલિયોએ એરિસ્ટોટલના સિદ્ધાંતને શું કર્યું? ચેન્જ કર્યો. એટલે એરિસ્ટોટલે ભૂલ ભરેલી માન્યતાઓ શું હતી કે સપાટી જે છે એ લીસી સપાટી ધારી નથી, અને એના લીધે એરિસ્ટોટલનો જે નિયમ હતો એ ત્યાં ફેલ થાય છે. કહેવાનો મતલબ એમ થાય છે કે અહીંયા આપણે વિચારવું પડશે. માનો કે આ કન્ડિશનમાં જે ઘટના કીધી છે એમાં ખાલી તમને એમ જ કીધું છે કે જો પદાર્થ તરતો હોય ત્યારે નીચેનામાંથી કયું વિધાન હંમેશા સાચું થશે? આ મહત્વનો મુદ્દો છે ભાઈ, કયું હંમેશા સાચું થશે? તો એના માટે હું તમને અહીંયા સમજાવી દઉં. માનો કે કોઈ પદાર્થ જે છે એ પદાર્થ અહીંયા તરલ પ્રવાહી જે છે એની અંદર શું કરી રહ્યો છે? તરી રહ્યો છે. હવે નીચેની તરફ કયું બળ લાગી રહ્યું છે? તો કે ભાઈ વજન બળ. ને ઉપરની તરફ કયું બળ લાગી રહ્યું છે? તો કે ભાઈ ઉત્પ્લાવક બળ. આ કન્ડિશન જનરલ કન્ડિશન થઈ. આ કન્ડિશન કેવી કન્ડિશન થઈ? જનરલ કન્ડિશન થઈ, બરોબર ને? પણ માનો કે એવું માની લઈએ કે અહીંયા આ જે પદાર્થ છે એ પદાર્થ પાણીમાં તો તરી રહ્યો છે, પણ આ દોરી વડે પદાર્થ જે છે એ કેવો છે? બાંધેલો છે. એ કેવો છે? દોરી વડે માનો કે આપણે એને બાંધી નાખ્યો છે. જેમ એરિસ્ટોટલે શું કર્યું? જે જોયું એ કહી દીધું. નીચેની તરફ લાગતું વજન બળ, ઉપરની તરફ ઉત્પ્લાવક બળ લાગે છે. તેથી આપણે આ પણ કન્ડિશન થઈ ગઈ, આ પણ કન્ડિશન થઈ ગઈ, આ પણ કન્ડિશન થઈ જાય. બધી સાચી, એટલે ઓલ ઓફ ઉપરના બધા આપણે કરીને આવી જશું. પણ ખોટા કેમ પડ્યા? કેમ કે એરિસ્ટોટલના જેમ આપણે વિચાર્યું નહીં. માનો કે આ પદાર્થ ભલે તરે છે પણ દોરી વડે બાંધેલો હોય તો ઉપરની તરફ કયું બળ લાગશે? એક તણાવ બળ થઈ જશે. હવે પદાર્થ તરી રહ્યો છે તો અહીંયા શું થશે? T + U = W, બરોબર ને? પદાર્થ પર લાગવાવાળું ચોખ્ખું બળ જે છે એ શું થશે? અહીંયા શૂન્ય થશે કે નહીં થાય? સંતુલિત અવસ્થા છે. ઓકે, જો પદાર્થ પદાર્થ ક્યારે તરતો હોય કે ત્યાં જો પદાર્થનું તરવું એ શું દર્શાવે છે? કઈ અવસ્થા દર્શાવે છે? સંતુલિત અવસ્થા દર્શાવે છે, બરોબર ને? કઈ અવસ્થા દર્શાવે છે? સંતુલિત અવસ્થા. પદાર્થનું તરવું એ સંતુલિત અવસ્થા દર્શાવે છે. અને સંતુલિત અવસ્થા એટલે કે એ પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ જે છે એનું મૂલ્ય શું થાય? 0 થાય, બરોબર કે ને? આ ઓલરેડી મેં ભણાવ્યું. અચ્છા, સંતુલિત અવસ્થા એના પર લાગતું ચોખ્ખું બળનું મૂલ્ય 0 થાય. એનો મતલબ શું થયો કે આ કન્ડિશનમાં ચોખ્ખું બળ 0 થવું એનો મતલબ શું થાય કે T + U - W = 0, કે T + U = W થશે. આ થઈ જશે આપણું કન્ડિશન. અહીંયા તણાવ બળ જે છે એ એડ થઈ જશે. કયું બળ? તણાવ બળ એડ થઈ જશે. એટલે હવે તમે જુઓ ને હવે મને કહો કે કયું સાચું આવશે? કયું સાચું આવશે? એ વિલ બી ધ રાઈટ આન્સર. કેમ? જુઓ,
તેના પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય હશે અને તે સંતુલિત અવસ્થા ધરાવતો હશે. અહીંયા જ આપણને એ સમજાય છે. બરાબર ને? માનો કે તણાવ બળ ટી દોરી વડે પદાર્થને બાંધેલો હોય તો પદાર્થ તરી તો રહ્યો જ છે, પણ એક તણાવ બળ આની અંદર એડ થઈ જશે. બરાબર કે નહીં? એટલે આપણે હંમેશા કીધું છે એટલા માટે એ જવાબ આવશે. હંમેશા કયું સાચું? હંમેશા આ સાચું થશે. હંમેશા સાચા માટેની કન્ડિશન કઈ? કે જો પદાર્થ તરતો હોય એનો મતલબ એ સંતુલિત અવસ્થા ધરાવે છે ને એના ઉપર લાગતું ચોખ્ખું બળ શૂન્ય થાય છે. બરોબર કે નહીં? ઓકે, હંમેશા આ જ સાચું છે. પણ તમને સ્પેસિફાય કર્યું હોય કે એ પદાર્થ જે છે છૂટો એના પર તરી રહ્યો છે, એના પર બીજું કોઈ પ્રકારનું બળ લગાવવામાં, એને ક્યાંય બાંધવામાં આવ્યું નથી, એવી રીતનું સ્પેસિફાય કર્યું હોય તો પછી આ બધા આવી શકે છે. બરોબર? ઓકે, તો આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે. જલ્દીથી લખી નાખો. એના પછી લો ઓફ ફ્લોટેશનના અમુક નિયમો જે છે એ નિયમો હું તમને સમજાવી દઉં અને પછી એના ઉપર વરે સારા એવા પ્રશ્નો સોલ્વ કરીએ.